ગુજરાત હાઈકોર્ટે દીપ શાહની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીપ શાહને કેસમાંથી મુક્ત કરવાનો ઇનકાર કર્યો। બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે પૈસા ઉઘરાવ્યાનો હતો આક્ષેપ। દીપ શાહે તરલ ભટ્ટને આશરે 600 બેંક એકાઉન્ટની વિગતો પૂરી પાડી। ચાર્જ ફ્રેમ સમયે ડિસ્ચાર્જ અરજીમાં તબક્કે મિનિટ ટ્રાયલ કરવી યોગ્ય નથી। आज अंगे विगत आपसे संवाददाता मौलिक उपाध्याय फोनलाइन पर जोड़ा है। मौलिक, શું વધુ વિગતો મળી રહી છે? ખુશાલી, ગુજરાત હાઈકોર્ટે સસ્પેન્ડ કરાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટના સાથી દીપ શાહને કેસમાંથી મુક્ત કરવાનો ઇનકાર છે તે કર્યો છે અને તેને જે ડિસ્ચાર્જ અરજી કરી હતી તેને ફગાવી દીધી છે। મહત્વનું છે કે દીપ શાહ છે તેને પોલીસે ગયા વર્ષે ઝડપી પાડ્યો હતો અને તેની સામે અન્ય આરોપી સાથે મળીને સાયબર ઠગાઈમાં સંડોવણીના શંકાસ્પદ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે પૈસા ઉઘરાવ્યા હોવાનો આરોપ છે તે પણ લાગેલો હતો અને તેના જ કારણે દીપ શાહે પહેલા જૂનાગઢની એસીબી કોર્ટમાં આ કેસ છે તેમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી, પરંતુ તે નામંજૂર થઈ હતી અને ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને જેમાં તેને દાવો કર્યો હતો કે તેના વિરુદ્ધ ટ્રાયલ ચલાવવા પૂરતા પુરાવા નથી, પરંતુ રાજ્ય સરકારે તેની અરજીનો વિરોધ કર્યો હતો અને આમ ગુજરાત હાઈકોર્ટ છે તેના દ્વારા જે દીપ શાહ છે તેની અરજી છે તે નકારી દેવામાં આવી હતી। જી, આભાર મૌલિક।